વલસાડ જિલ્લા સહિત કેન્દ્ર શાસિત દમણમાં પણ વરસાદી માહોલ જામ્યો. હવામાન વિભાગે પણ આપ્યું છે વરસાદી એલર્ટ. ખરાબ હવામાનના કારણે દિલ્હીથી દમણ આવતી એરલાઇન્સ એર અમદાવાદ ડાયવર્ટ કરાઈ. નવો એરપોર્ટ શરૂ થયા બાદ પ્રથમવાર દિલ્હીથી દમણ આવી રહેલ એરલાઇન્સ એરની ફ્લાઇટને નડ્યું ખરાબ હવામાન. એરલાઇન્સ ખરાબ હવામાનના કારણે દમણમાં ન કરી શકી લેન્ડ. ખરાબ હવામાનના કારણે દમણ આવી રહેલી એરલાઇન્સને મુંબઈ લેન્ડ કરાઈ. દમણ આવતા પ્રવાસીઓ અટવાયા. પ્રથમ એરલાઇન્સમાં મુસાફરી કરી રહેલ મુસાફરોને કડવો અનુભવ. અમદાવાદથી દમણનો ખર્ચ મુસાફરોએ જાતે જ ભોગવવો પડશે. વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. વલસાડ શહેરના અબ્રામા વિસ્તારમાં સામાન્ય વરસાદમાં મુખ્ય માર્ગ પર નદીમાં પરિવર્તન થવા પામ્યો છે. મુખ્ય માર્ગ પર પાણી ભરાતા અબ્રામા વિસ્તાર અને મોગરાવાડી વિસ્તારના લોકોને હાલાકી પડી રહી છે. સાથે જો વાત કરીએ તો આ મુખ્ય માર્ગ પર સરકારી પ્રાથમિક શાળા અને ખાનગી પ્રાથમિક શાળા આવેલી છે. આ બે શાળાએ જવાનો મુખ્ય માર્ગ છે. આ માર્ગ પર પાણી ભરાતા વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી પડી રહી છે. વલસાડ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રી મોન્સૂન કામગીરી કાગળ પર હોય એવું લાગી રહ્યું છે. વહેલી સવારથી જ વલસાડ શહેરમાં 2.5 ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા. વલસાડ શહેરથી 40 ગામને જોડતો ચીપવાડ અંડરપાસમાં પાણી ભરાતા વાહનો ફસાયા. ઇકો કાર ચાલક અંડરપાસમાં ફસાતા ભારે જહેમત બાદ વાહન ચાલકોએ કારને બહાર કાઢી. વલસાડ શહેરથી 40 ગામને જોડતો અંડરપાસ બંધ થતાં લોકોને 12 કિલોમીટરનો ચકરાવો. बॉम्बे जाना पड़ेगा, पूरा हाईवे से परमपुर चौकड़ी से आना पड़ेगा. यहाँ से भी हाईवे जाओ, हाईवे से राइट मान लेना, हाईवे पे निकलो, फिर सीधा जाओगे ना आप तो पहला ओवर ब्रिज नहीं चढ़ने का. कितना है इधर गाड़ी में निकाल लूंगा, कितना अंदाजा? ओके, वो दरवाजा है ना, वो ऊपर स्लाइडिंग वाला रहता है ना, वहाँ तक, हाँ, यहाँ तक पानी आ जाएगा आपको अंदर. हाँ, तो यहाँ से ना हाईवे जाओगे ना, पहला ओवर ब्रिज नहीं. વલસાડમાં વરસાદ જામતા ફરી ચોમાસાની મોસમનો અહેસાસ. થોડા દિવસ વિરામ બાદ ફરી આજે વહેલી સવારથી વરસાદી ઝાપટા અને પછી સતત વરસાદ પડતા નીચાણવાળા શહેરી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. વલસાડના ચીપવાડ અને મોગરાવાડી વિસ્તારમાં પાણી ભરાયા. વરસાદી પાણીથી લોકો પ્રભાવિત થયા. હાલ વરસાદ ધીમો થતાં પાણી ઓસરવાની શરૂઆત થઈ છે.
વલસાડ શહેરમાં વરસાદને લઈ અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાયા. વલસાડમાં પડી રહેલા વરસાદની અસર નીચાણવાળા વિસ્તારમાં રસ્તા અને પાણીની નિકાલ વ્યવસ્થા ન હોય એવા વિસ્તારમાં પાણી ભરાયા. ઘૂંટણિયા પાણી ભરાતા લોકોને પડી રહી છે તકલીફ. વલસાડના મહાદેવનગર વિસ્તાર, વલસાડના હાઈવે પાસેના વિસ્તાર તથા ટીવી રેલી કેન્દ્ર પાસે પાણી ભરાયા છે. વરસાદના થોડા સમયના વિરામને લઈ સ્થિતિ થોડી સામાન્ય થઈ હતી, પણ ફરી વરસાદ ચાલુ થતાં પાણી ફરી ભરવાની શરૂઆત થઈ છે. રોડ પર પાણી ભરાતા સિનિયર સિટીઝનોને પણ તકલીફ પડી રહી છે. માનનીય સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્વારા વલસાડ ડાંગ લોકસભા મત વિસ્તાર સહિત દેશના જનજાતિ વિસ્તારોની સમૃદ્ધ જ્ઞાન, પરંપરા અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણને ધ્યાનમાં રાખીને જ્ઞાન ભારતમ પહેલ અંગે સંસ્કૃતિ મંત્રી શ્રી સમક્ષ મહત્વપૂર્ણ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે. પ્રશ્નોમાં ખાસ કરીને વલસાડ ડાંગ લોકસભા મત વિસ્તારની ઢોળિયા, કોંકણા અને વારલી જેવી જનજાતિઓની મૌખિક તથા હસ્તપ્રદ જ્ઞાન પરંપરાના દસ્તાવેજીકરણ, ડિજિટાઇઝેશન, સંરક્ષણ, સંશોધન અને AI આધારિત ઉપયોગ અંગે સરકારની યોજનાઓ વિશે માહિતી માંગવામાં આવી. આ પહેલનો હેતુ ભારતની અમૂલ્ય જ્ઞાન પરંપરાને વૈશ્વિક સ્તરે જાળવવાનો અને આગામી પેઢી સુધી પહોંચાડવાનો છે. दवान लक्ष्मण भाई पटेल। प्रश्न नंबर 1, मेरा प्रश्न मंत्री जी से यह है कि भारत की पांडुलिपि विरासत के संरक्षण हेतु प्रारंभ की गई ज्ञान भारत का पहला उद्देश्य और उसके प्रमुख घटक क्या है, तथा दक्षिण गुजरात के वलसाड संसदीय क्षेत्र के ढोड़िया, कोकड़ा और वारली जैसे जनजाति के मौखिक और पांडुलिपि परंपराओं के दस्तावेजीकरण किया जा रहा है और इसमें AI का उपयोग किया जा रहा है। माननीय अध्यक्ष महोदय, विरासत हमें दिशा भी देता है, विरासत हमें दर्शन भी देता है, और इसलिए मोदी जी ने विकसित भारत की जब कल्पना करी तब रेड फोर्ट से अपने उद्बोधन में कहा था कि हमें विकसित भारत बनाना है। तो विकसित भारत बनाने के लिए हम प्रेरणा कहाँ से लेंगे? मोदी जी ने 5 प्रण दिलवाते हुए देश को कहा था कि हम विकसित भारत बनाने के लिए संकल्प करेंगे, विकसित भारत बनाने का। दूसरा प्रण दिलवाते हुए गुलामी की मानसिकता को छोड़ने की बात कही थी, और तीसरा प्रण दिलवाते हुए मोदी जी ने कहा था कि विरासत से प्रेरणा लेकर हम विकसित भारत बनाएंगे। हमारी मैन्युस्क्रिप्ट हमारी विरासत है, और आज मंदिर के रूप में, शोक संस्थान के रूप में, महाविद्यालयों में, मठों में, जैन भंडारों में और निजी संग्रहालयों में हमारी मैन्युस्क्रिप्ट है। ये मैन्युस्क्रिप्ट को हम ज्ञान भारत मिशन के द्वारा उसको आरक्षित करने के लिए, डिजिटलीकृत करने के लिए, रिसर्च ड्रिवन बनाने के लिए, जन सुलभी बनाने के लिए मोदी जी ने ज्ञान भारत मिशन का लॉन्च करा, और ये ज्ञान भारत मिशन के द्वारा देश में आज 1 करोड़ से अधिक मैन्युस्क्रिप्ट का सर्वे करा गया। उसमें से ये मैन्युस्क्रिप्ट में से 8 करोड़ आज डिजिटलाइज्ड हो चुकी है, और उसमें से 3,70,000 मैन्युस्क्रिप्ट आज ऑलरेडी अपलोड हो चुकी है। और उसमें माननीय सदस्य ने कहा है कि अपनी लोकल लैंग्वेज में भी कोई जो मैन्युस्क्रिप्ट होगी तो उसको भी सर्वे में शामिल करके उसको भी उसके ऊपर भी संशोधन करा जाएगा और डिजिटलाइज करा जाएगा।